નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઈશા બ્રહ્મભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં. ગુડ મોર્નિંગ બધાને. અને આપણને ખબર જ છે કે આપણે ડેલી 11 વાગે રિઝનિંગનો લાઈવ લેક્ચર હોય છે. કેટલા વાગે? 11 વાગે, જેમાં આપણે ડેલી પીવાયક્યુ સોલ્વ કરાવતા હોઈએ છીએ. તમારી જે પોલીસ ભરતીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એનું આપણે ડેલી સોલ્યુશન જોતા હોઈએ છે. અને આ અઠવાડિયું આપણે ડેલી જે છે ને ટોપિક વાઇઝ ક્વેશ્ચન કરાવીએ છીએ, જેમાં આપણે ગઈકાલે જોયું હતું કે સિલોગ્સની અંદર જેટલા પણ પ્રકારના પ્રશ્નો તમારી એક્ઝામમાં પૂછાતા હોય છે એવા બધા અલગ અલગ પ્રકારના પ્રશ્નો આપણે સિલોગ્સની અંદરથી કાલે કમ્પ્લીટ કર્યું હતું. અને એ જ રીતે આજે આપણે જોવાના છે અસમાનતા એટલે કે ઇનઇક્વાલિટીની અંદરથી કેટલા ટાઈપના ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાય છે, કેવી રીતના પૂછાય છે, બેઝિકથી એકદમ હાર્ડ લેવલના કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. આ તો એક પાર્ટ 1 હતો. જેમ કે સિલોગ્સમાં પણ હજુ બીજા ક્વેશ્ચન છે જે નેક્સ્ટ વીકમાં કાં તો પછી આપણે ફરી પાર્ટ 2 કરીને પણ લઈશું. અત્યારે પાર્ટ 1 કે અસમાનતાની અંદરથી જે પણ તમારે ટોપિક વાઇઝ, જેમ કે આપણે ડેલી મિક્સ પીવાયક્યુ લેતા હતા અને આજે જે આપણે લેવાના છે બધા ક્વેશ્ચન અસમાનતાના જ. અસમાનતાની અંદરથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એવા આપણે ક્વેશ્ચન જોવાના છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ હવે કરીએ. ચલો, અને આપણી જે ચેનલ છે ખાસ પોલીસ ભરતીની તૈયારી કરાવી રહી છે. તમને બધાને ખબર જ છે આપણી પોલીસ ભરતી દ્વારા લેવામાં આવતી પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે. તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી બધા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે. ઓકે, અને અત્યારે ડેલી આ જે ટાઈમ ટેબલ છે કે આ પ્રમાણે ડેલી લેક્ચર ચાલતા હોય છે. ડેલીના ફ્રીમાં પીવાયક્યુ લેક્ચર્સ દરરોજ 5 કલાકના તમને મળે છે. જેમ કે સ્ટાર્ટ થાય છે મેથ્સનો લેક્ચર હોય છે 10 વાગે, પછી રિઝનિંગનો લેક્ચર હોય છે 11 વાગે, જીઓગ્રાફીનો 12 વાગે, હિસ્ટ્રીનો 2 વાગે અને પોલિટીનો 3 વાગે. આવી રીતે ડેલીના લેક્ચર ચાલતા હોય છે. ચલો, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ અસમાનતાના ફર્સ્ટ ક્વેશ્ચનથી. અસમાનતામાં બેઝિક શું છે? તો બેઝિક તમને ખબર છે કે ઓપન ગેટ. તમને એકદમ બેઝિક વાળો સૌથી પહેલા સમજાવું કે આમાં કેટલા સિમ્બલ હોય છે. ઇક્વલ ટુ, ગ્રેટર દેન અને ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુ, લેસ દેન એન્ડ લેસ દેન એન્ડ ઇક્વલ ટુ. આ 5 સિમ્બોલ હોય છે. બેઝિક તમારે આના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવાના? તો તમારે જોવાનું કે જ્યારે પણ તમને આ 3 સિમ્બોલ સાથે દેખાય તો એમાં સૌથી ગ્રેટર કયું થાય છે? આ સેકન્ડ વાળું. તો આ તમારું રિલેશન બની જશે. આ જ્યારે આ બંને જ આપેલા હોય અને કાં તો આ બંને જ આપેલા હોય તો ગ્રેટર કયું થાય છે? આ વાળું. તો એવી રીતે કોન્સેપ્ટ હોય છે. પ્લસ તમને આ 3 સિમ્બોલ સાથે આપેલા હોય તો રિલેશન આ વચ્ચેવાળાનું થાય છે. આવી રીતે બેઝિક ટર્મ હોય છે. પછી તમારે આમાં શું ચેક કરવાનું છે? જેમ કે અહીંયા આપેલું હોય ABCDE આવી રીતે. તો સૌથી પહેલા તમને જ્યારે પણ કોઈ પણ ઈ અને ડી સાથેનો રિલેશન પૂછ્યો છે તો સૌથી પહેલા શું ચેક કરવાનું કે અહીંયા આવી રીતે ગ્રેટર દેન કીધું છે કે લેસ દેન. ડી થી શું કીધું છે? ઈ તરફ. તો એનો મતલબ શું થાય કે તમારે પહેલા ડી થી ઈ સુધીના બધા જ રિલેશન ચેક કરવાના છે કે બધા સેમ ડાયરેક્શનમાં છે કે નહીં. અહીંયા ડી ની જગ્યાએ ઈ ની જગ્યાએ હું લખી દઉં છું કે બી. તો તમારે ચેક કરવાનું છે બી થી ઈ સુધીના બધા જ રિલેશન જોવાના છે. બધા જે ગ્રેટર દેન, લેસ દેન કે કોઈ પણ સિમ્બલ વચ્ચે આપેલું છે કેવું હોવો જોઈએ? સેમ ડાયરેક્શનમાં. ફર્સ્ટ સેમ ડાયરેક્શન ચેક કરવાની હોય, પછી ગ્રેટર દેન ચેક કરવાનું હોય કે કયું સૌથી હાઈએસ્ટ થશે. આમાં તો સેમ હતા અને એક જ હતો. જો અહીંયા આવી રીતે બ્લેન્ક આપી દીધેલી હોય તો આમાં બહુ બધા પ્રકારના પ્રશ્નો હોય છે. આ બેઝિક મેથડ છે સોલ્વ કરવાની. જેને બેઝિક મેથડ આવડે છે બહુ સરસ. નહીતર આપણે ઇઝી વેથી આપણે આને સોલ્વ કરીએ છીએ, જેનાથી તમે ઇઝીલી એકદમ સોલ્વ કરી શકો છો. એના માટે કયો કોન્સેપ્ટ છે? તો 3 જ કોન્સેપ્ટ યાદ રાખવાના છે. આ જે ગ્રેટર દેન છે એને આપણે શું કહેવાનું છે? ઓપન ગેટ કહેવાનું છે. કે ઓપન ગેટ એટલે શું? કે આ તરફથી તમે આ તરફ ઇઝીલી જઈ શકો છો અને આ તરફથી આ તરફ આવી શકતા છો નહીં. સેમ આ લેસ દેન ને આપણે શું કરવાનું છે? ક્લોઝ ગેટ કહેવાનું છે. એનો મતલબ કે આ તરફથી આ તરફ તમે જઈ શકતા નહીં. અહીંયા ક્લોઝ ગેટ દેખાય ને, અને આ સાઈડથી આ સાઈડ ઓપન ગેટ એટલે તમે આવી શકો છો. પછી આ છે ઇક્વલ ટુ, જે બંને સાઈડથી ઓપન દેખાય છે. તો આને આપણે શું કરવાનું કે બંને સાઈડથી ઓપન છે. આ એક મેથડ છે જેનાથી આના ક્વેશ્ચન આપણે એકદમ ઇઝીલી બેઝિકથી સોલ્વ કરીએ છીએ. કંઈ હાર્ડ નથી, ખાલી આ જે 3 વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે. હવે આ ક્વેશ્ચન તરફ જોઈએ તો ક્વેશ્ચનમાં શું કીધું છે કે એફ અને કે ઇક્વલ ટુ નો કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે. કોન્સેપ્ટ જોઈ લઈએ. ઇક્વલ ટુ નો મતલબ તો એકદમ ઈઝી કે ઇક્વલ ટુ જ્યારે પણ કોઈ બંને વચ્ચે ઇક્વલ ટુ આપેલું હોય એનો મતલબ કે ડાયરેક્ટ કથનમાં ઇક્વલ ટુ દેખાતું હોય ત્યારે જે તમારું તારણ રાઈટ પડે
છે. સેકન્ડ છે કે ગ્રેટર દેન અને લેસ દેન. આનો મતલબ કે બધા જ જે પણ તમારું સિક્વેન્સ જે પણ રિલેશન પૂછ્યો છે બંનેના વચ્ચે, જેમ કે અગર આ પૂછ્યું હોય તો બધાની વચ્ચે ઓપન ગેટ હોવો જોઈએ. પ્લસ અગર જો બીજે બધે ઇક્વલ ટુ આપેલું હોય તો પણ ખાલી એક જગ્યાએ પણ ઇક્વલ ટુ નહીં આપેલું હોય તો આયરો રાઈટ થઈ જશે. આને રાઈટ થવા માટે શું જોઈએ છે કે એક જગ્યાએ ઇક્વલ ટુ આવવું જોઈએ નહીં, મતલબ કે ખાલી એકલું ઓપન ગેટ આવવું જોઈએ. અહીંયા ઇક્વલ ટુ આપેલું હશે, અહીંયા ઇક્વલ ટુ આપેલું હશે, અહીંયા આપેલું હશે, ચાલશે. પણ જો અહીંયા પણ ઇક્વલ ટુ હોય તો કયું સાચું પડશે? ઓપન ગેટ એન્ડ ઇક્વલ ટુ વાળું સાચું પડશે. આવી જ રીતે આનો સિમ્બોલ આનો યુઝ થાય છે. કંઈ પણ ના સમજ પડી હોય કોઈ વાંધો નહીં, આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું. ક્વેશ્ચનથી આપણને એકદમ ક્લિયર તમને થઈ જશે. ચલો, અહીંયા આપણને કીધું હતું કે એફ થી ક્યાં જવાનું છે? કે તરફ જવાનું છે. ઇક્વલ ટુ માં મેં શું કીધું? ઇક્વલ ટુ તો એકદમ બેઝિક કે બંનેની વચ્ચે ઇક્વલ ટુ જ આવવું જોઈએ. એફ ક્યાં છે? એફ અહીંયા છે અને કે અહીંયા છે. તો એફ થી તમે એલ જતા રહેશો અને એલ થી કે. પણ ઇક્વલ ટુ માં મેં શું કીધું કે બધી જગ્યાએ અહીંયા ઇક્વલ ટુ હોત તો જ સાચું પડે. ઇક્વલ ટુ નો તો કોન્સેપ્ટ એકદમ ઈઝી છે કે એકદમ ઇક્વલ ટુ આપેલું હોય તો જે વસ્તુ સાચી પડશે. અહીંયા ઇક્વલ ટુ નથી એટલે આ વસ્તુ શું થઈ ગઈ? ખોટી થઈ ગઈ. સેકન્ડ શું કીધું છે કે એફ થી કે તરફ જવાનું છે. મેં કેવી રીતે વાંચ્યું? એફ થી ક્યાં જવાનું છે? કે તરફ. કેમ કે ઓપન ગેટ ક્યાં હતો? એફ ની સાઈડ હતો. એફ ક્યાં છે? એફ દેખાય છે અહીંયા અને કે દેખાય છે અહીંયા. એફ થી ક્યાં આવી જવાનું છે? એલ. મેં શું કીધું? ઓપન ગેટ હોવો જોઈએ. ઓપન ગેટ હોય ત્યાં આપણે જઈ શકશું. એફ થી એલ, એલ થી ફરી ક્યાં આવી ગયા? કે. ઇક્વલ ટુ ને આપણે ઓપન ગેટ કહેતા હતા તો એલ થી ક્યાં આપણે આવી ગયા? કે તરફ. તો એફ થી એલ, એલ થી કે આપણે આવી ગયા. તો આ શું થઈ ગયું? અહીંયા તો એફ થી આપણે કે સુધી જવાનું હતું. એફ થી એલ, એલ થી કે આવી ગયા. તો સેકન્ડ શું થઈ ગયું છે તમારે? રાઈટ થઈ ગયું છે. તો આનો આન્સર શું આવશે? કે ફક્ત જે નિષ્કર્ષ 2 છે એ જ સાચું છે. આ રીતે તમારે સોલ્વ કરવાનું છે. ધીમે ધીમે આગળ ક્વેશ્ચન વધશે તો તમને બધું ક્લિયર થઈ જશે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે જેમાં તમને કીધું છે કે જે થી ક્યાં જવાનું છે? ટી તરફ જવાનું છે. એક એક કરીને આપણે ચેક કરીએ. જ્યારે પણ તમને અસમાનતાનો ક્વેશ્ચન પૂછાય સૌથી પહેલા ક્યાં જતું રહેવાનું છે? તમારે નિષ્કર્ષ તારણની અંદર જતું રહેવાનું છે. આગળ કથન વાંચવાની જરૂર નથી. કથન વાંચીને ટાઈમ વેસ્ટ થશે. તમારે ડાયરેક્ટ ક્યાં જવાનું છે? તારણ ઉપર, નિષ્કર્ષ ઉપર જતું રહેવાનું છે. શું કીધું છે કે જે થી ટી તરફ આવવાનું છે. જે ક્યાં આપેલો છે? અહીંયા. અને ટી ક્યાં આપેલો છે? અહીંયા અને અહીંયા. જે થી ક્યાં આવવાનું છે? ટી તરફ ઓપન ગેટ હોવો જોઈએ તો જ આપણે આવી શકીશું. તો જે થી ક્યાં આવી ગઈ? હું એમ આવી ગઈ. ઓપન ગેટ હતો આ સાઈડ થી આવી ગઈ. એમ હતો, એમ થી ક્યાં આવી ગઈ? ટી આવી ગઈ. આ સાઈડ થી ઓપન ગેટ હતો તો જે થી ટી આવવાનું હતું તો જે થી ટી તો હું આવી ગઈ. તો ફર્સ્ટ શું થઈ ગયું? રાઈટ થઈ ગયું. સેકન્ડ શું હતું કે ઝેડ થી ક્યાં જવાનું છે? જે તરફ જવાનું છે. ઝેડ ક્યાં છે? અહીંયા. અને જે ક્યાં છે? અહીંયા. ઝેડ થી તમારે ટી ગયા, ઝેડ થી ટી આવી ગયું, ઓપન ગેટ હતો. ટી થી એમ, એમ થી જે જવાતું હતું. અને ટી થી એમ માં પણ ક્લોઝ ગેટ છે ને અહીંયા પણ ક્લોઝ ગેટ છે. જો તમને પ્રેક્ટિસ આની સારી થઈ ગઈ તો ખબર પડી જાય કે આની એટલે ડાયરેક્ટ ઝેડ થી જે જવાની જરૂર નથી. આપણે પહોંચવાનું છે જે સુધી. અને જે સુધી પહોંચવા માટે આવી રીતે બીજે ક્યાંક કોઈ પણ એલિમેન્ટથી જે સુધી પહોંચવા માટે આવી રીતે ઓપન ગેટ હોવો જોઈએ. અને અહીંયા તો જે તરફથી ઓપન ગેટ છે પણ આ સાઈડ ક્લોઝ ગેટ છે. આવી રીતે જે છે એટલે બીજે ક્યાંકથી જે તરફ તો આપણે આવી જ નથી શકતા ને. બીજે ક્યાંકથી જે તરફ આવવા માટે આવી રીતે ઓપન ગેટ જોઈએ. અહીંયા એમ હોય તો જ આપણે આમ ઓપન ગેટ કહીને જે તરફ જઈ શકીશું. તો અહીંયા તમને જે સુધી પહોંચવાનું તો જોઈને ખબર પડે કે અહીંયા ક્લોઝ ગેટ છે એટલે ક્યાંયથી પણ આપણે જે તરફ તો આવી જ નથી શકતા. તો સેકન્ડ શું થઈ ગયું? રોંગ થઈ ગયું. તો આનો આન્સર શું આવશે? કે ફક્ત નિષ્કર્ષ એક જ સાચું છે. ચલો, સમજાયું? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. થર્ડ ક્વેશ્ચનમાં આપેલું છે ડાયરેક્ટ ક્યાં જતું રહેવાનું છે? નિષ્કર્ષ ઉપર જતું રહેવાનું છે. જી થી ક્યાં આવવાનું છે? જી થી ઝેડ તરફ આવવાનું છે. હવે જી ક્યાં છે? અહીંયા. અને ઝેડ ક્યાં છે? અહીંયા. જી થી ઝેડ તરફ આવવાનું છે. તો જી થી ક્યાં જતા રહ્યા? અહીંયા તો ક્લોઝ ગેટ હતો, અહીં તો ક્યાંય જઈ જ ના શક્યા. આને શું કહેવાય? ક્લોઝ ગેટ કહેવાય ને. એટલે આ તરફથી આપણે આવી જ નથી શકતા. તો જી થી સી તરફ તો નથી જવાનું. અહીંયા ઓપન ગેટ હતો એટલે જી થી ક્યાં આપણે જતા રહ્યા? ક્યુ તરફ જતા રહ્યા. ક્યાં આપણે પહોંચવાનું છે? ઝેડ સુધી પહોંચવાનું છે. અહીંયા જી થી ક્યાં જતા રહ્યા? ક્યુ તરફ જતા રહ્યા, ઓપન ગેટ હતો. અને ફરી ક્યુ થી આપણે ક્યાં આવી ગયા? ઝેડ તરફ. ઇક્વલ ટુ એટલે ઓપન ગેટ જ કહેવાય. અને અહીંયા હંમેશા ઇક્વલ ટુ સાથે હતું. જ્યારે આ વાળું સાચું કરવા માટે તમારે શું કરવું પડે? ઇક્વલ ટુ હંમેશા સાથે હોવું જોઈએ. તો અહીંયા જી થી જે ક્યુ તરફ જતા પણ ઇક્વલ ટુ સાથે હતું. અને અહીંયા તો ઇક્વલ ટુ પોતે છે જ.
તો આ પણ શું થઈ ગયું કે રાઈટ થઈ ગયું કે જી થી જે તરફ ઝેડ તરફ જતા ઓપન ગેટ પણ હતો અને ઇક્વલ ટુ પણ હંમેશા સાથે હતું. આ જ કોન્સેપ્ટમાં જો અહીંયા ઇક્વલ ટુ ના આપેલું હોત તો શું થઈ જાત, રોંગ થઈ જાત, કેમ કે અહીંયા એકલું ઓપન ગેટ હતું પણ ઇક્વલ ટુ હતું નહીં. એનો મતલબ જ્યારે પણ નિષ્કર્ષમાં ઇક્વલ ટુ આપેલું હોય સાથે ત્યારે બધા જ જતી વખતે ઓપન ગેટ તો હોવો જોઈએ, સાથે સાથે ઇક્વલ ટુ હંમેશા હોવું જોઈએ. સેકન્ડ શું કીધું છે કે સી થી આર તરફ જવાનું છે. સી ક્યાં છે, અહીંયા, અને આર ક્યાં છે, અહીંયા. સી થી ક્યાં જવાનું છે, આર તરફ, અને અહીંયા ઇક્વલ ટુ છે, એનો મતલબ કે ઇક્વલ ટુ હંમેશા સાથે હોવું જોઈએ. સી થી ક્યાં જતા રહ્યા, જી તરફ જતા રહ્યા, જી થી ક્યાં જતા રહ્યા, ક્યુ તરફ જતા રહ્યા, અને ક્યુ થી ક્યાં આવી ગયા, આ રહ્યા. બધે જ શું હતું, ઇક્વલ ટુ હંમેશા સાથે હતું, એટલે આ તારણ પણ શું થઈ ગયું, રાઈટ થઈ ગયું. તો આનો આન્સર શું આવશે કે નિષ્કર્ષ 1 અને 2 બંને જ શું છે, સાચા છે. આવી રીતે એકદમ બેઝિક ક્વેશ્ચન આપણે લઈએ છીએ. પછી ધીમે ધીમે આપણે ક્વેશ્ચનનો લેવલ વધારીશું, જેમ કે અહીંયા તો આઈધર ઓર વાળા કેસ, પછી જેમાં આવી રીતે એકલું ઓપન ગેટ આપેલું હોય અને બીજે બધે ઇક્વલ ટુ આપેલું હોય તો, અને બીજા ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન બનતા હોય છે. જેમ કે નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા શું કીધું છે કે ઈ થી ક્યાં જવાનું છે, સી તરફ. રીડ કેવી રીતે કરવાનું છે એ જોવાનું છે કે ઓપન ગેટ ઈ ની તરફ છે તો ઈ થી ક્યાં જવાનું છે, આપણે સી તરફ જવાનું છે. ઈ ક્યાં છે, અહીંયા, અને સી ક્યાં છે, અહીંયા. ઈ થી સી સુધી પહોંચવા માટે અહીંયા શું જોઈશે, ડી સુધી તમે આવી ગયા તો ડી થી સી સુધી જઈ શકો છો. અને અહીંયા ઈ થી એફ આ તરફ જવાય છે, આ તરફ જવાતું છે નહીં. કેમ કે અહીંયા શું છે, ક્લોઝ ગેટ આપેલો છે. સમજાયું? ક્લોઝ ગેટ આપેલો હતો, જેમ કે અહીંયા એફ થી ઈ તરફ આ સાઈડ ઈ થી એફ તરફ આમ જવાતું હતું, પણ આપણે ક્યાં જવાનું છે, ડી તરફ. કેમ કે ડી થી ક્યાં જવાનું છે, સી તરફ જવાનું છે. ડી થી સી જવાનું છે, કેમ કે આપણને શું કીધું છે કે ઈ થી ડાયરેક્ટ સી સુધી આપણે ક્યારે પહોંચશું, ડી સાથે આવીશું તો. ઈ થી ક્યાં આવી ગયા, ડી આવી ગયા. ઈ થી ડી આવી જ નથી શકાતું, અહીંયા શું હતું, ક્લોઝ ગેટ હતું. એટલે આ તો શું થઈ ગયું, ફર્સ્ટ તારણ શું થઈ ગયું, ખોટું થઈ ગયું. સેકન્ડમાં શું કીધું છે કે એફ થી ક્યાં જવાનું છે, બી તરફ જવાનું છે. હવે એફ ક્યાં છે, એફ છે અહીંયા, અને બી ક્યાં છે, બી અહીંયા. અહીંથી જોઈને જ ખબર પડે કે એફ થી આપણે આગળ વધી જ નથી શકતા, કેમ કે એફ થી આગળ જવા માટે અહીંયા ઓપન ગેટ હોય તો આપણે આવી રીતે જઈ શકશું. એફ થી અહીંયા ક્યાંય પણ વધી જ નથી શકતા. અહીંયા શું છે, ક્લોઝ ગેટ, રિવર્સ ઊંધો સાઇન આપેલો છે. તો અહીંયાથી એફ થી આપણે આગળ વધી જ નથી શકતા. આપણે ક્યાં પહોંચવાનું છે, બી સુધી પહોંચવાનું છે. તો એફ થી ઈ અહીંયા શું છે, ક્લોઝ ગેટ છે, બીજે ક્યાં એફ આપેલો નહીં. તો સેકન્ડ પણ શું થઈ ગયું, ખોટું થઈ ગયું. આનો આન્સર શું થઈ ગયો કે નિષ્કર્ષ 1 અને 2 બંને ખોટા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ આપણી ટેલિગ્રામ ચેનલ છે. તમને જે ડેલીની બધી જ અપડેટ્સ અહીંયા મળી જાય છે, પ્લસ જે પણ આ વિડીયો ખતમ થશે એટલે આની જે પીડીએફ છે, જે હું સોલ્વ કરીને આપું છું, એ સોલ્વ કરેલી પીડીએફ પણ તમને અહીંયા મળી જશે. તો હજુ જેવા લોકો હોય જે અહીંયા જોઈન ના થયા હોય તો અહીંયા જોઈન કરી લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં અહીંયા આપેલું છે કે તમારે એમ થી ક્યાં જવાનું છે, ઓ તરફ. રીડ કેવી રીતે કરવાનું એ જોવાનું છે. ઓપન ગેટ કઈ સાઈડ છે, એમ થી ઓ તરફ, તો એમ થી ઓ એવું વાંચવાનું છે. એમ ક્યાં છે, એમ અહીંયા છે, અને ઓ ક્યાં છે, ઓ અહીંયા છે. એમ થી એન ઓપન ગેટ હતો, આવી ગયા. એન થી ઓ ઓપન ગેટ હતો, આવી ગયા. તો ફર્સ્ટ તો શું થઈ ગયું છે, રાઈટ થઈ ગયું છે. કેમ કે એકલું ઓપન ગેટ જોતું હતું અને અહીંયા ઇક્વલ ટુ ઓપન ગેટ હતું અને અહીંયા ઇક્વલ ટુ નતું. જો અહીંયા આ એન છે ને, અહીંયા પણ ઇક્વલ ટુ આપેલું હોત, આવું આપેલું હોત તો પહેલું તારણ, પહેલું નિષ્કર્ષ શું થઈ જાત, ખોટું થઈ જાત. કેમ કે જ્યારે આપણને એકલું આ સિમ્બોલ આપેલું હોય એનો મતલબ કે ઇક્વલ ટુ એક વાર સાથે હોવું જોઈએ નહીં. અને અહીંયા ઇક્વલ ટુ સાથે હતું નહીં, એકલું ઓપન ગેટ હતું, એમ થી ઓ તરફ આવવાનું હતું. તો એમ થી એન અને એન થી ઓ આવી ગયા. તો ફર્સ્ટ તો શું થઈ જાય છે, રાઈટ થઈ જાય છે. સેકન્ડમાં કીધું છે કે કે થી ક્યાં આવવાનું છે, ઓ તરફ આવવાનું છે. કે ક્યાં છે, અહીંયા અને અહીંયા. કે છે અને કે થી ક્યાં આવવાનું છે, ઓ તરફ. તો કે થી અહીંયા આવી ગયા, એમ ઓપન ગેટ હતો. એમ થી અહીંયા આવી ગયા, એન ઓપન ગેટ હતો. એન થી અહીંયા આવી ગયા, ઓ. તો કે થી ઓ તો આરામથી આવી ગયા. તો આ પણ શું થઈ ગયું છે, રાઈટ થઈ ગયું છે. તો આનો આન્સર શું આવશે કે નિષ્કર્ષ 1 અને 2 બંને સાચા છે. આવી જ રીતે બેઝિક જોવાનું છે કે કઈ સાઈડથી આપણે કઈ સાઈડ જવાનું છે. આમાં આપણે એવા ક્વેશ્ચન લીધા છે કે બધા સ્ટેટમેન્ટ મિક્સ છે. એકલી સિંગલ લાઈન પણ આવી શકે છે, જેમ કે એ, બી, સી,
ડી આવી રીતે સિંગલ પણ આવી શકે છે અને અહીંયા મિક્સ વાળી હતી. ઓકે, જુદા જુદા પ્રકારના પ્રશ્નો અસમાનતામાંથી પૂછાતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડાયરેક્ટ મેં શું કીધું છે, હંમેશા અસમાનતાની અંદર તમારે ડાયરેક્ટ ક્યાં જવાનું છે, ડાયરેક્ટ નિષ્કર્ષ તારણ ઉપર સ્ટેટમેન્ટ વાંચવાની અસમાનતાની અંદર કોઈ જ જરૂર છે નહીં. અહીંયા કીધું છે કે એલ થી જવાનું છે એમ તરફ, એલ અહીંયા છે અને એમ ક્યાં છે, એમ અહીંયા છે. આ બંનેની અંદર સેમ શું છે, બે જે સ્ટેટમેન્ટ આપેલા છે બંનેની અંદર સેમ શું છે, આર. આર અહીંયા પણ છે ને આર અહીંયા પણ છે. એલ થી એમ તરફ જવાનું હતું તો એલ થી સી ઓપન ગેટ હતો, આવી ગયા. સી થી આઈ ઓપન ગેટ હતો, આવી ગયા. આઈ થી આર ઓપન ગેટ હતો, આવી ગયા. હવે આર, આર થી અહીંયાથી રીડ કરો, આર થી યુ ઓપન ગેટ હતો, આવી ગયા. યુ થી ઓ ઓપન ગેટ હતો, આવી ગયા. અને ઓ થી એમ તરફ જવાનું હતું, બધે જ ઓપન ગેટ હતો. તો ફર્સ્ટ તારણ શું થઈ ગયું, નિષ્કર્ષ રાઈટ થઈ ગયું કે એલ થી એમ તરફ ઓપન ગેટ હતો, આપણે આરામથી આવી ગયા. સેકન્ડ શું પૂછ્યું છે કે સી થી ઓ તરફ કેવી રીતે વાંચવાનું, સી થી ઓ તરફ કેમ કે જે સાઈડથી ઓપન ગેટ હોય એ સાઈડથી તમારે વાંચવાનું છે. સી થી ક્યાં જવાનું છે, ઓ તરફ. સી અહીંયા છે અને ઓ અહીંયા છે, તો સી થી ફરી આઈ તરફ. અને અહીંયા શું છે, ઓપન ગેટની સાથે ઇક્વલ ટુ પણ નિષ્કર્ષમાં આપેલું છે, જેનો મતલબ કે બધે જ ઇક્વલ ટુ સાથે હોવું જોઈએ. તો સી થી આઈ અહીંયા ઓપન ગેટ હતો, ઇક્વલ ટુ સાથે હતું, રાઈટ. આઈ થી આર ઓપન ગેટ હતો, ઇક્વલ ટુ સાથે હતું, રાઈટ. આર થી યુ ઓપન ગેટ હતો, ઇક્વલ ટુ સાથે હતું, રાઈટ. અને યુ થી ઓ પણ ઓપન ગેટ અને ઇક્વલ ટુ સાથે હતું. તો સી થી ઓ તરફ વાળું શું થઈ ગયું, હંમેશા સાચું થઈ ગયું. તો આનો આન્સર પણ શું આવશે કે 1 અને 2 બંને સાચા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટમાં આપેલું છે કે ઓ થી ક્યાં જવાનું છે, સી તરફ તમારે જવાનું છે. ઓ થી સી તરફ. ઓ ક્યાં છે, અહીંયા. અને સી ક્યાં છે, અહીંયા. ફર્સ્ટ જ મેં કીધું કે તમને જોઈને ખબર પડે કે આ બંનેમાં સૌથી પહેલા તો સેમ શું છે, તો સેમ દેખાય છે કે આઈ અહીંયા પણ છે અને આઈ અહીંયા પણ છે. પણ ઓ થી અહીંયા દેખાય તો આપણે આર અને ટી તરફ જઈ શકીએ છીએ, ઓપન ગેટ છે. પણ આ સાઈડ તો આવી જ નથી શકતા, ક્લોઝ ગેટ છે. તો ઓ થી આપણે આગળ આવી શકતા જ છે નહીં. ઓ થી આવતા શું થઈ જાય છે, ક્લોઝ ગેટ આવી જાય છે. તો ફર્સ્ટ શું થઈ ગયું, ખોટું થઈ ગયું. સેકન્ડ છે જી થી ક્યાં જવાનું છે, ટી તરફ જવાનું છે. તો અહીંયા પણ જોઈને તમને પ્રેક્ટિસ થશે. તો જી અહીંયા છે, જી થી જ અહીંયા ક્લોઝ ગેટ છે, તો આગળ ક્યાંય વધી જ શકાતું છે નહીં. ટી સુધી નહીં, ક્યાંય પણ જઈ જ શકાતું છે નહીં, કેમ કે જી થી શું છે, ક્લોઝ ગેટ આપેલો છે. જી થી આગળ વધી શકાતું છે નહીં. તો આ પણ શું થઈ ગયું, રોંગ. તો આનો આન્સર પણ શું આવશે કે 1 અને 2 બંને શું છે, ખોટા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 8th. આમાં પણ શું કરવાનું છે, ડાયરેક્ટ તારણ ઉપર નિષ્કર્ષ ઉપર. પી થી ક્યાં જવાનું છે, ટી તરફ જવાનું છે ને ઇક્વલ ટુ સાથે છે, એટલે હંમેશા શું હોવો જોઈએ, ઇક્વલ ટુ સાથે હોવો જોઈએ. પી થી ટી તરફ જવાનું છે, તો પી અહીંયા હતો અને આ બંનેની અંદર સેમ શું છે, આર. તો પી થી આર તરફ ઓપન ગેટ હતો, ઇક્વલ ટુ સાથે હતું, રાઈટ. આર થી ટી તરફ ઓપન ગેટ ઇક્વલ ટુ સાથે હતું, તો શું થઈ ગયું, રાઈટ. તો પી થી ટી ઓપન ગેટ હતો અને ઇક્વલ ટુ સાથે પણ હતું, તો શું થઈ ગયું, રાઈટ થઈ ગયું. સેકન્ડ છે કે આર થી ટી તરફ જવાનું છે. ક્યાં જવાનું છે, આર થી ટી તરફ. તો આ તો એક જ સિંગલ લાઈનમાં છે કે આર થી ટી સેમ ટુ સેમ આપેલું છે. આ તો શું થઈ ગયું, રાઈટ જ છે. સિમ્પલ ક્વેશ્ચન હતો. તો આનો આન્સર પણ શું આવશે કે 1 અને 2 બંને સાચા છે. જે લોકોને બેઝિક થી એકદમ ઇનઇક્વાલિટી અસમાનતામાં નથી ખબર પડી, એ લોકોને હવે ક્લિયર થયું, એકદમ સમજાઈ ગયું છે. કમેન્ટ્સમાં બધા આન્સર કરજો. ચલો નેક્સ્ટ 9thમાં આપેલું છે કે ડી થી ક્યાં જવાનું છે, કે તરફ જવાનું છે. ડી થી કે તરફ ઓપન ગેટ હોવો જોઈએ અને સાથે ઇક્વલ ટુ હોવું જોઈએ. તો ડી અહીંયા હતો અને કે ક્યાં હતો, કે અહીંયા હતો. તો ડી થી ડબલ્યુ તો આપણે આવી ગયા, ડબલ્યુ થી જે જવાનું હતું તો આવી ગયા, અને જે થી કે પણ ઇક્વલ ટુ હંમેશા સાથે હતું અને ઓપન ગેટ પણ હતું. તો આ શું થઈ ગયું, રાઈટ થઈ ગયું છે. સેકન્ડ કે થી ડી ઇક્વલ ટુ કીધું છે. ઇક્વલ ટુ નો કોન્સેપ્ટ શું હતો, ઇક્વલ ટુ તો એકદમ ઈઝી. ઇક્વલ ટુ ત્યારે જેમ કે તમને એ ઇઝ ઇક્વલ ટુ સી કીધું હોય, તો એ ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ સી ઇક્વલ ટુ હોવું જોઈએ તો જ આવશે. જો અહીંયા આવી રીતે હશે તો આવશે ને. તો અહીંયા જોયું તો કે થી ડી તરફ જતા
જેમ આપણે ઉપર ડી થી કે આયા એવી જ રીતે બધે ઇક્વલ ટુ નહોતું, ઓપન ગેટ પણ હતો. ઇક્વલ ટુ નું એકદમ સિમ્પલ છે કે ઇક્વલ ટુ હંમેશા હોવું જોઈએ. તો આ પણ શું થઈ ગયું? રોંગ થઈ ગયું, કેમ કે કે થી ડી તરફ જઈ શકાતું ઇક્વલ ટુ છે નહીં. તો આનો આન્સર શું આવશે કે ફક્ત નિષ્કર્ષ એક જ સાચું છે. ચાલો 10th ચલો 10th માં કીધું છે કે x થી ક્યાં જવાનું છે? v તરફ જવાનું છે. હવે x અહીંયા ક્યાં છે? અહીંયા, અને v ક્યાં છે? અહીંયા. ઓપન ગેટ અને ઇક્વલ ટુ સાથે હોવું જોઈએ. તો x થી u ઓપન ગેટ હતો, ઇક્વલ ટુ સાથે હતું, રાઈટ. u થી e ઇક્વલ ટુ હતું એટલે ઓપન ગેટ તો કહેવાય જ. અને e થી v પણ ઓપન ગેટ હતો ને ઇક્વલ ટુ સાથે હતું. તો શું થઈ ગયું? ફર્સ્ટ નિષ્કર્ષ શું થઈ ગયું? રાઈટ થઈ ગયું છે. જો અહીંયા તમને આવી રીતે એકલું ઓપન ગેટ આપેલું હોત તો શું થઈ જાત? રોંગ થઈ જાત. ક્લિયર છે ને? એકલું ઓપન ગેટ આપેલું હોત તો રોંગ થઈ જાત. કેમ કે હું બોલું છું એની ઉપર ધ્યાન આપો કે જ્યારે ઓપન ગેટ અને ઇક્વલ ટુ સાથે, એનો મતલબ કે આખી લાઈનમાં બધે જ જતી વખતે ઇક્વલ ટુ હંમેશા સાથે હોવું જોઈએ. ફર્સ્ટ શું થઈ ગયું? રાઈટ થઈ ગયું. સેકન્ડ શું કીધું છે કે ઈ થી એ તરફ જવાનું છે. અહીંયા છે ઈ અને અહીંયા છે એ. ઈ થી યુ ઓપન ગેટ હતો, આવી ગયા, પણ યુ થી જતા અહીંયા શું આવી ગયું છે? ક્લોઝ ગેટ, રિવર્સ સાઇન આવી ગઈ છે. તો આ જઈ શકાતું છે નહીં. તો આનો આન્સર શું આવશે કે ફક્ત નિષ્કર્ષ એક જ સાચું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા પણ ડાયરેક્ટ નિષ્કર્ષ ઉપર જવાનું છે. શું કીધું છે કે S થી ક્યાં જવાનું છે? G તરફ જવાનું છે. S અહીંયા છે અને G અહીંયા છે. તો S થી M તરફ. અહીંયા શું હતું? ઓપન ગેટ. જ્યારે પણ ઓપન ગેટ આપેલો હોય એનો કોન્સેપ્ટ શું? જેમ કે ઇક્વલ ટુ આપેલું હતું, એનો મતલબ કે ઇક્વલ ટુ હંમેશા સાથે હોવું જોઈએ. અને એકલું ઓપન ગેટ એટલે કે એકલું ગ્રેટર ધેન આપેલું હોય, એનો મતલબ કે બીજે બધે ઓપન ગેટ હશે તો ચાલશે, એક જગ્યાએ ઇક્વલ ટુ સાથે હોવું જોઈએ નહીં. બધે ઇક્વલ ટુ હશે તો ચાલશે, એક જગ્યાએ ઇક્વલ ટુ હોવું જોઈએ નહીં. જેમ કે S થી ક્યાં જવાનું હતું? G તરફ જવાનું હતું. તો S થી M આવી ગયા, અને M થી અહીંયા તો જવાતું નથી, અને M થી અહીંયાથી G તરફ આવી ગયા. તો શું કીધું તું કે અહીંયા ઇક્વલ ટુ સાથે છે નહીં. S થી M જતા ઇક્વલ ટુ સાથે હતું નહીં, M થી G જતા ભલે હતું પણ એક વાર નતું. તો આ વાળું શું થઈ જાય? રાઈટ થઈ જાય. મેં કીધું હતું ને કે આ અને આ ત્રણ સિમ્બોલ આપેલા હોય જેમાં આ હંમેશા રાઈટ થાય છે. તો અહીંયાથી એકલું આપેલું હતું એટલે S થી G તરફ વાળું શું થઈ ગયું? રાઈટ થઈ ગયું છે. સેકન્ડમાં કીધું છે કે P થી O તરફ આવવાનું છે. P ક્યાં છે? અહીંયા, અને O છે અહીંયા. P થી ક્યાં જવાનું છે? O તરફ. તો P થી અહીંયા M આવી ગયા, અને M થી શું થઈ ગયું? O આવી ગયા. તો અહીંયા પણ P થી M આવતા ઓપન ગેટ હતો, ઇક્વલ ટુ સાથે હતું, અને અહીંયા તો ઇક્વલ ટુ જ હતું એટલે ઇક્વલ ટુ હંમેશા સાથે હતું. એટલે અહીંયા ઇક્વલ ટુ છે ને એટલે ઇક્વલ ટુ હંમેશા સાથે હોવું જોઈએ, અને સાથે હતું એટલે સેકન્ડ પણ શું થઈ ગયું છે? રાઈટ થઈ ગયું છે. તો આનો આન્સર પણ શું આવશે? એક અને બંને શું છે? સાચા છે. જો અહીંયા ઇક્વલ ટુ ના આપેલું હોત, એકલું આવી રીતે આપેલું હોત તો શું થઈ જાત? રોંગ થઈ જાત. કેમ કે P થી O તરફ, અહીંયા P થી O તરફ જાત આપણે, અહીંયા P થી O M તરફ જાત તો અહીંયા પણ ઇક્વલ ટુ સાથે હતું, M થી O તરફ પણ ઇક્વલ ટુ સાથે હતું, અને અહીંયા તો એકલું ઓપન ગેટ કીધું હતું. તો જ્યારે એકલું ઓપન ગેટ કીધું હોય ત્યારે ઇક્વલ ટુ હંમેશા સાથે હોવો જોઈએ નહીં. તો આ વાળું શું થઈ જાત? રોંગ થઈ જાત. ચલો આ ક્વેશ્ચનમાં સમજાઈ ગયું બધાને? ચલો અહીંયા શું કીધું છે કે U થી ક્યાં જવાનું છે? X તરફ જવાનું છે. U અહીંયા છે અને X અહીંયા છે. અહીંયા U થી D આવી ગયા, D થી W ઓપન ગેટ હતું, આવી ગયા, પણ W થી X અહીંયા શું છે? ક્લોઝ ગેટ છે, રિવર્સ સાઇન છે, ક્લોઝ ગેટ છે. તો U થી ક્યાં જવાનું હતું? X તરફ જવાનું હતું. તો U થી X તરફ આપણે જઈ શકતા છે નહીં. અહીંયા શું આવી જાય છે? ક્લોઝ ગેટ આવી જાય છે. તો આનો આન્સર શું થઈ ગયો કે U થી X તરફ જતા જઈ શકાતું છે નહીં. તો ફર્સ્ટ શું થઈ ગયું? રોંગ થઈ ગયું છે. સેકન્ડ કીધું છે કે R થી W તરફ જવાનું છે. R થી તો અહીંયા નીકળી જ નથી શકાતું, અહીંયા જ શું છે? ક્લોઝ ગેટ છે. R થી અહીંયા જઈ શકાતું છે નહીં, ક્લોઝ ગેટ આપેલો છે. તો R થી આગળ જવાનું હતું પણ અહીંયાથી જ વધી શકાતું છે નહીં. તો આ પણ શું થઈ ગયું છે? રોંગ થઈ ગયું છે. તો આનો આન્સર શું આવશે કે નિષ્કર્ષ 1 અને 2 બંને શું છે? ખોટા છે. બંને શું છે? ખોટા છે. ચલો આ એક ક્વેશ્ચન જે છે તમારા બધા માટે હોમવર્ક ક્વેશ્ચન છે. આનો આન્સર
તમારે બધાએ મને ક્યાં આપવાનો છે? હોમવર્ક ક્વેશ્ચન છે, કમેન્ટની અંદર આનો આન્સર તમારે મને આપવાનો છે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આગળ આમાં બીજા ટાઈપ્સના પણ ક્વેશ્ચન આવે છે, જેમ કે આઈધર ઓર વાળા છે, અને આનાથી ડિફિકલ્ટ લેવલના પણ અસમાનતાની અંદરથી પ્રશ્નો પૂછાતા હોય છે. આજે આપણે એકદમ બેઝિક ક્વેશ્ચન જોયા. જો તમને અસમાનતાની અંદર કંઈ ખબર ના પડતી હોય તો આ લેક્ચર જોયા પછી જો તમને બધાને ખબર પડી ગઈ હશે. ઓકે, તો હજુ એવા લોકો હોય જેમને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં કરી લેજો. હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે. ઓકે, ચલો બાય બાય.